तारो यमुलख अवसर जाए ए तारो अमुलक अवसर जाए मन रे तू गोपी जन वल्लभ गाय मन रे तो गिरिवर धरन गाय ए मूर्ख तू समझे नहीं ए मूर्ख तू समझे नहीं तारो आयुष ओछू थाए जेम सरोवर नी माछली अरे जल सुके शरीर सुका जल सुके शरीर सुका। भक्त कवि दयाराम भाई આપણને बतावे છે કે મનુષ્યનું જીવન જે હો ભગવદ ભજન ચાલતું હોય ને ત્યારે ખોટી વાતો કરીએ ને ત્યારે શું થાય ખબર છે? આવતે જન્મે ભગવાન જીભ ના આપે. હવે વાતો કરવી એ છૂટ છે બેનો, કારણ કે આપણને જીભ एक तो अपना लौकिक कार्य माटे थोड़ो उपयोग थाय ए माटे आपी छे अने बीजू के आ जीभ थी भगवत भजन थाय भगवत सत्संग थाय ए माटे आपी छे अने आ जीभ नु ध्यान न राखीए तो वहां काबराई थाय એટલે જીભ ઘણું કરી જાય છે કામ. એટલે ભક્ત કવિ દયારામ ભાઈ કહે છે કે મૂર્ખ તું સમજે નહીં તારું આયુષ ઓછું થાય જેમ સરોવરની માછલી જલ સુકે શરીર સુકાય. પ્રમાણ કેવું આપ્યું છે? સરોવરની અંદર માછલી હોય જલ સુકાઈ જાય એટલે એનું શરીર પણ સુકાઈ જાય છે. ક્યાંય કોઈ માછલીને દેન કર્યા દેતા જોયા? न देवू पड़े, कारण के जलनी साथे ने नातो एवो प्रेम नो छे. जल सुकाई जाए पोते सुकाई जाए. એટલે દયારામ ભાઈ કહે છે મનુષ્યને કે આપણું શરીર આપણો સમય ક્યારે પૂરો થઈ જાય આપણને ખબર નથી રહેતી. તો આગળની સાખીમાં બતાવે છે તેનું તને ભાસે भर बपोर शरीर वही जा तू जाने नहीं जेम नदियों के नीर. जोत जोतामा नदी माथी नीर केता पाणी ए जल क्यारे निकली जाए छे खबर रहती नहीं. अपना गामड़ा गामनी अंदर नदी में उपरवा वरसाद सारो थयो होय, घोड़ापुर आव्यो होय, रात्रे आपणे जोयुं होय, पछी आपणे सूई जाईए, सवारे उठीने जोईए तो कदाच होय ने नोय होय. ए जल केटलुं गयुं केटलुं क्यांथी केटलुं आव्युं एनो हिसाब आवे नहीं. एम मनुष्यनुं जीवन पण एवुं ज कीधुं छे
કે ક્યારે આપણા હાથમાંથી વીયું જાય ખબર રહેતી નથી. પણ એક પ્રમાણ યાદ આવે કે મોટાઓએ કીધું છે, ભજન કરીને વજન વધારવું. ભજન કરીને વજન વધારવું એનું તો કે આત્માનું. ઈ વજન કાયમ આવી જાય. પણ ભોજન કરીને જો વજન વધી ગયું તો આપણે ગયા પછી 4 ને નડશું. ભલે કોઈનું શરીર એટલું હોય એની વાત નથી, પણ આપણો જે ખોરાક છે એટલું ખાવું, પછી તૂટી ન પડવું. કારણ કે જીવવા માટે તો ખાવું પડે એ જરૂરી છે, પણ હાવ ખાવા માટે જીવવું ન કરવું. કહેવાનું તાત્પર્ય આગળ બતાવે છે ભક્ત કવિ દયારામભાઈ, અમુલખ લટકુ લાખ નું જે છે ત્યાં તે પાયમાં પારે. એ અમુલખ લટકુ લાખ નું જે છે ત્યાં તે પાયમાં પારે. 4 દિવસનું ચાંદલો જેને જાતા ન લાગે વાર. દયારામભાઈ આપણું જીવન 4 દિવસનું ચાંદલું બતાવે છે. અને સુરદાસજી એક એના કીર્તનની અંદર આખા જીવનનું દર્શન કરાવે આપણને કે આપણે જીવનમાં શું શું કરીએ છીએ. जन्म तेरो बातों में बीत गयो, 10 बरस खेलियो लड़काई पीछे कामिनी मोरियो. जन्म तेरो बातों में बीत गयो, 20 भयो माया के पीछे देश विदेश थयो. बस ऐसा है. ना ना आवता लागे घर तो आम है. 20 भयो माया के पीछे देश विदेश थयो, 40 बरस में तूने राज सुख पायो. उपजत लोभ नयो, सुखी त्वचा कमर भई टेढ़ी. ये सब ठाठ थयो. त्वचा कहता चामड़ी सुकावा मंडे, कईड दुखवा मंडे, જરાક વાકાવરી જઈએ એટલે શું કરવાનું? ઉપાધિઓ વાદીઓ છોડી દેવાની. सूरदास कहे ये मिथ्यातन बीत्यो यमने खेच. तो कहवानो तात्पर्य आखू जीवन दर्शन कराયું भक्त कवि सूरदासजी. आमे આપણે જોઈએ તો આપણું મનુષ્યનું એવરેજ જીવન કેટલું થઈ ગયું છે અત્યારે? 60 વર્ષનું એવરેજ જીવન થઈ ગયા છે. આખા સમાજની એવરેજ નીકળે એટલે 60 વર્ષની જ એવરેજ આવે. તો ઈ 60 વર્ષમાં 30 વર્ષ તો આપણે સુવામ કાઢી નાખીએ છીએ. રાત્રે સુઈ જઈએ, દિવસે જ જાગીએ છીએ. અને સુઈ ગયા પછી કોણ ગેરંટી દે આખી ધરતી ઉપર કે હું અત્યારે સૌ છું ને સવારે બેઠો થવાનો જ છું? ગેરંટી હોય? ઈ થાય નોય થાય, આની કૃપા હોય તો થાય. નકર ભાઈ હાઈ જે હોઈ ગયા હોય ને સવારે એમણે ઉતારીએ. એટલે કહેવાનો તાત્પર્ય કે 30 વર્ષ આપણે સુવામાં કાઢી નાખીએ તો વાહે વૈધા કેટલા? 30. 30 માં સુરદાસજી કે 10 વર્ષ ખેલ્યો લરકાઈ, 10 વર્ષ તો ખેલકૂદમાં વી ગયા. કેટલા વધે? 20. 20 માં 10 વર્ષ વ્યવહાર ગ્રંથિ બાંધવામાં, છોકરાઓની હગાઈઓ કરવામાં, લગ્ન ગ્રંથિ, ક્યાંક એકાદું મકાન રાખવું હોય, ક્યાંક એકાદી જમીનનો ટુકડો રાખવો હોય, આમાં 10 વર્ષ વ્યા જાય.
પાછળ 10 વર્ષ વધે. એમાંય 10 વર્ષમાં 60 વર્ષના જીવનની અંદર એવરેજ 5 વર્ષ તો દવાખાને જવું પડે ને. એવરેજ કદાચ કોઈનું શરીર સ્વચ્છ હોય તો કોર્ટ કચેરીના ધક્કા થાય, એવરેજ જ આવે. છેલ્લા 5 વર્ષ વધે છે ત્યારે વિચાર આવે કે કંઈક ભગવદ ભજન કર્યું હોત, કંઈક ભગવદ સત્સંગ કર્યો હોત, આનંદ કર્યો હોત તો સારું હતું. અને વડીલો હંમેશને માટે યુવાનોને કહેતા હોય છે કે કંઈક ભક્તિ કર, સ્મરણ કર. ત્યારે હું કિયા જીન્સમેન કે અમારે હજી વાર છે, તમારી જેવડા થાવ તે ભક્તિ કરીશું. પ્રમાણ એવું ક્યાંય નથી મળતું કે મોટી ઉંમર થઈ ગઈ હોય ને કોઈ ભક્તિ કરીને પ્રભુ પ્રાપ્તિ કરી લીધી. કદાચ જવરલે એકાદો પ્રસંગ મળતો હોય, પણ એવા પ્રસંગો લાખો છે કે નાની વયમાં ભક્તિ કરી હોય. તો એનો પણ પ્રમાણ આપ્યું છે આપણા ભગવદ ભક્તોએ. એ ધ્રુવજન ને ક્યાં વય હતો અને ક્યાં હતું સુદામાને ધન, કુબજામાં ક્યાં રૂપ હતો, ક્યાં હતું ઉગ્રસેન સો પુરુષાતન. પુરુષાતન નહોતું ઉગ્ર રાય ને, ગજેન્દ્રમાં ક્યાં હતી બ્રહ્મ વિદ્યા. એ ઓલા પારધીમાં ક્યાં હતું શુભ આચરણ, કેવલ ભક્તિ કરી પાયમાં ગિરિવર્ધન. એટલે આવી રીતે નાનપણમાં ભક્તિ કરી. ધ્રુવજને 6 મહિનાની ભક્તિ કરી તો એના માટે પ્રભુએ પ્રાગટ્ય લઈને એનું કાર્ય કરી દીધું. એટલે નાનપણમાં જે ભક્તિ થાય ને, ઓલું ઢાઢરજી તમે શું કહેતા હોય, શિયાળા નાડું હું તાણું, ચાણું અને નાનપણનું નાડું ના, ઈ અવળું પકડાઈ ગયું હોય તો ઈ આખી જિંદગી પછી નાડું એમનું જ રહે, પકડાઈ ગયું હોય. એટલે એ સમય હોય ને ત્યારે એનું કામ કરી લીધા જેવું છે. આગળ બતાવે છે ભક્ત કવિ દયારામભાઈ. એ માયાની મદલાડથી કોણ ધરાયું તું ધરાય છે, દુગ્ધામાં બની જશે ને પછી પાછળથી પછતાશ. થાલી ઠોઠા ખૂટતા ખૂટ્યું દીપકમાં તેલ, મનના મનોરથ રહી જશે ને પછી ઓચિંતો અટકશે આ ખેલ. માયા મેં ઓ મીઠડો જેમ જવર મોહે દીજ, હરી રસાયણ ગુણ તણો તું ઔષધ માની પી. વૈભવ તને મુખ સે કે તું વૈભવ ને, અને જો નથી હું તું નાડું પકડાનું. વૈભવ તને મુખ સે કે તું વૈભવ ને મૂકીને જઈશ. એ જૂઠા કેરા સંગથી તું, એ જૂઠા કેરા સંગથી તું આવા સાચા ગોતા ખા. એ સબ સે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. ऊंची एक प्रेम सगाई, सबसे ऊंची एक प्रेम सगाई, प्रेम सगाई, प्रेम सगाई, प्रेम.
मेवा त्यागी हे भाजी विदुर घर खाए भाजी विदुर घर खाई सबसे ऊंची प्रेम सगाए सबसे ऊंची एक प्रेम झूठे फल सबरी के खाए बहुविध स्वाद बताई स्वाद झूठे फल सबरी को खाए झूठे फल सबरी को खाए बहुविध प्रेम लगाई प्रेम लगाई प्रेम प्रेम के वास हो प्रेम के वश अर्जुन रथ हाक्यो प्रेम के वश रूप सेवा की ने आप बने हरिनाई सबसे ऊंची राजसुयज्ञ राजा युधिष्ठिर कीनो तामे झूठ नहीं उठाए राजसूय
यज्ञ राजा युधिष्ठिर कीनो, राजसु यज्ञ राजा युधिष्ठिर कीनो, कामे जूठन उठाय, जूठन उठाय, जूठन उठाय, जूठन प्रेम के वश अर्जुन रथ हाक्यो, प्रेम के वश अर्जुन रथ हाक्यो, सबसे ऊंची प्रेम सगाई, प्रेम सगाई, प्रेम सगाई, प्रेम के प्रेम के वश अर्जुन रथ हाक्यो, अर्जुन रथ हाक्यो, अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई उचित प्रेम, ऐसी प्रीत ऐसी प्रीत बांधी वृंदावन, गोपी ने नाच नचाई, नाच नाच नाच, ऐसी प्रीत बाधी वृंदावन, 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 वृंदा, ऐसी प्रीत बाधी वृंदावन, गोपियन नाच नचाय, नाच नचाय, नाच नचाय, सूर कृण तलायक नाहे, मैं कहाँ लगी करूँ रे बड़ाई, ये कहाँ लगी करूँ रे बड़ाई, एक प्रेम सगाई, प्रेम के
બોલ્યા ગોવિંદ કૃષ્ણ હરી અરે બોલો રે બોલો રે બોલો. એ માલ નામ કછુ લાગત નાહે છૂટત નહીં ગઠરી બોલો ભૈયા गोविंद कृष्ण हरि यह काया कागज की पुत्री एक पल में एक चिन्ह में जात जरी जात ए जा मुख ते सुर प्रभु नायुज रे अरे ता मुख धूर पड़िए ए ताम धूर पड़ मृद मुस्कान चित चोर लियो मेरो डारो कले जा तोड़ प्रेम नगर की डगर में चली चश्म तलवार मूर्ख मूर्ख वे मची गए और यहाँ चतुरन खायो हे मार रे चतुरन खायो हे मार कोटि कल्प काशी बसो अयोध्या कल्प हजार एक निमिष या ब्रज में बसो ए बड़ भागी श्री कृष्णदास काजल तजे नहीं ए यनि श्यामता ये मुक्ता तजे ना ये नो श्वेत ई दूरी जन तजे नहीं एनी कुटिलता ई सजन तजे ना ये नो हेत रे ई सजन तजे ना ये नो हेत ए सखी જે મનટ દ્રગનું દોરમાં પનિહારીનું બેડલામાં ચિત પરસ્પર જારનું ઈ તો વળગું રહે ત્યાંનું ત્યાં અરે સખી એ સખી ધીમે 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 ચાલે ए सखी धीमे धीमे चाले फूल मारे वीणवा ए सखी धीमे 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 ए सखी धीमे धीमे चाल फूल मारे बीनवा फूल मारे बीनवा फूल मारे बीनवा ते फूलडाली हूँ तो अरे माला जी हर के हो ए हर के दराव नंद लाले फूल मारे वीणवा छे सखी दीप
હૈયે ધરાવો હૈયે ધરાવો ઈ હૈયે ધરાવો નંદલાલ ઈ ફૂલડાનો તો એરે જાય પ્યારે કી રે એ હો ઈ ફૂલડાનો મે તો ઈ નોડો રચિયો એ હરખે ઝુલાવો એ હરખે ઝુલાવો નંદલાલ 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 એ હરખે ઝુલાવો ઝુલાવું નંદલાલ ફૂલ મારે વીણવા સખી ચંપો ખીલો કેલો ચંપો ખીલો ચમેલી ખીલી चमेली खिली चमेली खिली खिलो रे 1 किलो गुलाब नो छोड़ फूल मारे वीणवा दे કિલો આ ગુલાબનો સો કિલો આ ગુલાબનો સો ફૂલ મારે વીણવા ए गोकुलियानी अरे गलिया फूलिया बेसाणनी हो गलिया फूली अरे फूली फरे ओ ए फूली फरे ब्रजनार फूली फरे ब्रजनार फूल मारे वीणवा दे सखी धीमे धीमे गोकुलनी सुंदर गलिया फूली रे कपुरियानी बेसाणनी आ कपुरियानी ए गलिया फूली फूली फरे ब्रजना फूल मारे वीणवा फूल मारे वीणवा फूल मारे वीणवा मनड़ा फूला अरे मनड़ा फूला फूली फूली हो फूली फूली यस गाय
યશ ગાય ફૂલ મારે વીણવા સખી ધીમે ધીમે धीमे 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 चाले धीमे धीमे चाल फूल मारे वीणवा मैं जल भरन जात श्री यमुना जी के घाट मैं जल भरन जात श्री यमुना जी के घाट बड़े ठाठ है नाजुक कामिनिया जल भरान भरान मेरो पावलप सत है सिर पे खड़ी है गगरिया कोई कहे गोकुलनी गोपी गोपी कोई कहे ब्रज बांसुरिया चंद्र सखी चंद्र सखी भजे बालकृष्ण सभी ये हमारे सुंदर वर श्यामलिया मैं जल भरन जात श्री यमुना जी के घाट बड़े ठाठ है नाजुक कामिनिया पानी भरी पाछी वड़ी मारगरों के श्याम सुदीन श्री यमुना दीना घाट वालो पकड़ी मारी भरत भाई जल जाता बेनी આજે ગોપીજનો યમુના તટે જલ ભરવા જાય છે મધુ મંગલ સીદામા સખા મનસુખા સખા સંગે આજે ગૈયા ચરાવા ઠાકોરજી જાય છે ત્યારે દર્શન કરતા અરે બેની લલિતા વિશાખા આ જલ જાતા બેની ઘૂંઘટમાં મે મોહનનો जल जाता आदे मारा घूंघट
માનનું એ જલ જા जल जाता जल जाता जल जाता। अरे बेनी એનાથી કાઈ નથી અજાણ્યું 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 એનાથી કાઈ એની નથી અજાણ્યું મને શાન કરીને સમજાવી એ સમજાવી સમજાવી એનાથી પણ એ કાઈ નથી અજાણ્યું એ મને શાન કરીને સમજાયું એનાથી કઈ નથી અજાણ્યું નથી અજાણ્યું નથી અજાણ। 11 વર્ષની 52 દિવસની ગોકુળમાં લીલા ઈચ્છા પી હૃદય કરી ચાપી હૃદય કરી હેત જણાવ્યું સામાન્યનો માન્યનો નચાવી ઘૂંઘટમાં મોહનનું એ જલદા આને હું મોંઘવારી અડે બોલું રસિયાનું મોંઘડી તો આહો જલ જાતા જલ જાતા જલ જાતા જલ જાતા। શું કહું સુખ દુઃખ એ સમયનું શું કહું સુખ દુઃખ એ સમયનું પૂર સ્નેહતના સરવાગ્યા એ સરવાગ્યા સુરે કહું સુખ દુઃખ તે સમાનો ઈયુરે સ્નેહતણા સરવાગ્યા। સુરે કહો સુરે કહો સુરે કહો ઈ મનમાં આવે
જૈસા લાગે ઘૂંઘટમાં રશિયાનું હેત. પેલા દુરીજન દૈત્ય જૈસા લાગે ઘૂંઘટડામાં રસિયાનો મુખ દીધો. અહો જલ જાતા જલ જાતા જલ. બેની રસિયો રૂપાળો બીજો ચતુર નથી એવો જગ મે રૂપાળો બેની ચતુર નથી જગ મે અવરની સહી કરી જાન. રસિયો રૂપાળો ચતુર નથી એવો કોઈ અવર મે નિશ્ચય કરી ભાળો. રસિયો રૂપાળો રસિયો રૂપાળો રસિયો રૂપાળો. ધન્ય ભાગ્ય જેની દયાના પ્રીતમ સંગે તેની મન ગમતું સુખ માયું ઘૂંઘટમાં રશિયાનું. जल जाता जल जाता जल. गोवर्धन गिरी सघन कंदरा रेल निवास कियो प्यारे. उठ चले भोर सूरत रंग भीने नंद नंदन ब्रजमान दुलारी. माल मरद जी अटपटे भूषण रगमती सारी. उतई अधर्मी पाग रही कर दहु जिस सभी बाधी अति भारी. गोवर्धन કે તમે દરરોજ આમ કઈ બાજુ જાઓ? મેં કીધું પ્રભુ ગુણગાન ગાવા જઈશ, આનંદ મંગલ કરવા. મેં કે ત્યાં જાય હોય હું? મેં કીધું ઢાઢી લીલા. મને કે ઢાઢી લીલાની અંદર આવે હું? મેં કીધું સાજિંદા કીધા ને તે માટી ભડકો. મેં કે સાજિંદા એટલે મેં કીધું પેટીવાળા, તબલાવાળા, સાંજવાળા અને કંઈક હમણાં તો કંઈક બેંજાવાળો એ બધા ભેગા આવે. પછી મને કે પછી બધા આવે એટલે કરે હું? મેં કીધું પેલા બધા આવે ને પેલા પ્રસાદ લે, બરાબર. પછી સિંગાર રૂમ, કે સિંગાર રૂમ એટલે હું?
સિંગાર રૂમ એટલે મેં કીધું અમારે બધાને તૈયાર થવા માટે ઢાઢણ તૈયાર થાય, ભેટીઓ તૈયાર થાય. પછી મને કે પછી મેં કીધું અમારા ગુરુદેવ પધારે, એના વતનામૃત થાય, માલાજી ને ઉછવણી થાય, કંઠીજી ચરણામૃત, યમુનાજી બધા વૈષ્ણવોને લેવડાવવામાં આવે. પછી ઢાઢીલાનો ક્રમ ચાલુ થાય. મને કે ક્રમ ચાલુ થાય એમાં નવા કાર્યક્રમો કાંઈ થાય? મેં કીધું હા. ઢાઢીલાનો ક્રમ ચાલુ થાય પછી એ 5 હાથ કીર્તન ગાઈ લે. પછી અમારે જોગી લીલા, જો મનોરથની ઈચ્છા હોય તો. મને કે જોગી લીલા પછી મેં દાણ લીલા થાય. દાણ લીલા કેટલા વાગ્યા થાય? એટલે મેં દાણ લીલા છે ને ભાઈ 3 વાગ્યા થાય. મને કે 3 વાગ્યા પછી મેં કીધું પાછા કીર્તન. પછી મને કે કેટલા વાગે? મેં કીધું 4 વાગે. મને કે 4 વાગે. મેં કીધું 4 વાગ્યા સુધી કીર્તન ચાલુ રહીએ. પછી 5 વાગે મહારાજ થાય. મહારાજ થાય, હાલરણા થાય, આ બધું પૂરું થાય. પછી મને કે શું આવે? મેં કીધું પછી દઢિયન થાય. મને કે દઢિયન પૂરું થાય પછી? મેં કીધું દઢિયન પૂરું થાય ને ભાઈ પછી 2 ડોહી આવે. મને કે એ ડોહી કઈ આવે? મેં કીધું પેલી ડોહી નીંદર આવે ને બીજી ડોહી બસ આવે ઉપડો. તો રંગીલા નંદજીના લાલ તું છે મારી મનની વાડીનો રૂડો મોરલો. આજે બધા વ્રજભક્તો ઠાકોરજીના દર્શન કરતા અને આ છોકરાઓને બધાને બહુ વિશાલ બોલો, આ છોકરાઓ બધાને કેવું ગમે છે કે રંગીલા નંદજીના લાલ તું છે મારી મનની વાડીનો રૂડો મોરલો. એ રંગીલા યશોદાના શ્યામ તું છે મારી મનની વાડીનો સુંદર મોરલો. હે હો રંગીલા નંદજીના લાલ તું છે મારી મનની વાડીનો રૂડો મોરલો રે મોરલો, મનની વાડીનો રૂડો મોરલો. મહિમા ખણનો ચોર એ તું છો વાલા બરપણિયામાં મહિમા ખણનો ચોર. તે તો વાલા બાંધી મુજને પ્રીતલડીની દોર. એ તે વાલા બાંધી મને પ્રીતલડીની દોર. चांदो ने ऊंचा और तुझे સોના રૂપાનું મેળલી ને હીરલાની જોડી. અરે નજર ડાળી ચાલુ મુજને લાગે તાલાવેલી. એ નજર ડાળી ચાલુ મને લાગે તાલાવેલી. અરે તું છે કાળો ને કામણ કાળો, એ તું છે મારી મનની વાડી. કામણ ગારો એ તું છો કાળો કામણ ગારો. તું તો મારી મનની વાડીનો રૂડો મોરલો.
બીજી નથી એવી જો તારા એવી જગમાં બીજી નથી એવી જો એ તારા દેવી બીજી જગમાં નથી એવી જોડ. એ પૂછો એ દિવસે મારા કાળજાની ઓર દિવસે મારી તું છો મારા કાળજાની કોર, તું છો મારા મનની વાડીનો કોલો. અરે માધવદાસના સ્વામી ચમડિયા લડી લડી લાગુ એ માધવદાસના સ્વામી ચમડિયા લડી લડી લાગુ પાર. અરે માધવદાસના સ્વામી ચમડિયા લડી લડી લાગુ પાર એ માધવદાસના સ્વામી ચમડિયા લડી લડી લાગુ પાર. અરે રાખો એમને ચરણની પાસ કમલની પાસે કેમ કે તું છો મારી અરે મનની વાડીનો રૂડો મોરલો એ રંગીલા રંગ